સુરતના પાંડેસરામાં બીજેપી યુવા મોરચા નેતા પર નજીવી બાબતે હુમલો કરાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 5 હુમલાખોરોએ 2 મહિલા સહિત 4 લોકોને તલવારના ઘા ઝીંક્યા હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વાયરલ વિડીયોને આધારે પાંડેસરા પોલીસે તપાસ આરંભી છે. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર 23ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી. પાંડેસરામાં નજીવી બાબતે મારામારી લોહિયાળ બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિનાયકનગરમાં જાહેરમાં 5 હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકી દેતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં 2 મહિલા સહિત 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. પાલતુ શ્વાને પાણીના પ્લાન્ટ પાસે કુદરતી હાજત કરતા બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. ગંદકી થતી હોવાથી સાફ કરવાનું કહેવા છતાં મારામારી કરવામાં આવી હતી, તેમજ 5 હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકતા નજીવી બાબતે મોટું રૂપ ધારણ કર્યું હતું. મારામારીના લાઈવ વિડીયો વાયરલ થયા છે. સીસીટીવીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.